જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ એફડીડીઆઈ કોલેજ અંકલેશ્વર ખાતે યોજાયેલા કલા મહાકુંભને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા યુવા અધિકારી મીતાબેન ગવલીએ પ્રસંગને અનુરૂપ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમને રૂપરેખા આપતા જણાવ્યું કે પ્રતિભાને વધુ નિખારતો આ કલા મહાકુંભ છે। ભરૂચના અંકલેશ્વર, વાલિયા, હાંસોડ, ઝઘડિયા, નેત્રંગ, જંબુસર, વાગરા, આમોદ અને ભરૂચ તાલુકાઓના 1500 ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો છે, જેમાં લોકનૃત્ય, ગરબા, રાસ, સમૂહ ગીત, લગ્ન ગીત, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લોકગીત, ભરતનાટ્યમ સહિત 23 જેટલી અલગ અલગ કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। સ્ટેજ કાર્યક્રમ બાદ મહાનુભાવોએ કલા મહાકુંભ અંતર્ગત ચાલતી વિવિધ સ્પર્ધાઓની મુલાકાત કરી સ્પર્ધકોની કૃતિઓની પ્રશંસા કરી બિરદાવી પ્રોત્સાહ સાથે હળાવાસની પળો માણી હતી। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવ, જિલ્લા યુવા અધિકારી મીતાબેન ગવલી, અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હિંમતભાઈ, નોટિફાઈડ સંગઠનના પ્રમુખ જય તેરૈયા, આગેવાન જસુભાઈ ચૌધરી, એફડીઆઈ કોલેજના પ્રાચાર્ય, અન્ય અધિકારીઓ, નિર્ણાયકો અને મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના 9 તાલુકામાંથી તાલુકા કક્ષાએ ઉત્તીર્ણ થઈને આજે અહીંયા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આવ્યા છે, ત્યારે આજે 15 જેટલા સ્પર્ધકોએ તમામને અભિનંદન પાઠવું છું। એમનામાં રહેલી સુશક્તિ ઉજાગર કરવાનું આ જે પ્લેટફોર્મ છે, ત્યારે ભૂતકાળમાં પણ જોઈએ છે આપણે કે દરેક કલાકારો પોતે પોતાના પ્લેટફોર્મ મળે તો એ સ્વાભાવિક છે કે આગળ આવી શકે। ખેલ મહાકુંભ થકી પણ કુમારી સરિતા ગાયકવાડ આજે એશિયન ગેમની અંદર 51 જેટલા દેશોની હરીફાઈની અંદર એ દીકરી દોડની અંદર પ્રથમ કક્ષાએ ઉત્તીર્ણ થઈ અને એને રાજ્ય સરકારે ખેલકૂદના એમાંથી આ દીકરીને ડીવાયસી તરીકે નોકરી પર આપવામાં આવી છે। આવા અનેક મહિલાઓ જે છે કે જેમને આવા પ્લેટફોર્મ મળ્યેથી પોતે પોતાની શક્તિ ઉજાગર કરતા હોય છે અને એમાંથી એ ઉત્તીર્ણ થતા હોય, ત્યારે આજના જે અહીંયા 9 તાલુકાના 15 જેટલા સ્પર્ધકોએ તમામને હું ખૂબ અભિનંદન પાઠવું છું। ખૂબ આગળ વધે, દેશનું, રાજ્યનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાછું છું।